હેલો, શું તમે તૈયાર છો એક એવા સ્ટડી હેક માટે જે તમારી વાંચવાની રીતને કાયમ માટે બદલી નાખશે? તો ચાલો ડૂબકી મારીએ પોમોડોરો ટાઈમરમાં, જેને આપણે કહીશું આપણો પોતાનો T20 સ્ટડી હેક. અરે રે, ક્યારેય એવું બન્યું છે કે તમે 3-3 કલાક વાંચવા બેઠા હો, પણ પછી ખબર પડે કે ફોકસ તો ફક્ત 3 મિનિટ જ હતો? બાકીનો બધો ટાઈમ તો ક્યાં તો વિચારોમાં ગયો, ક્યાં તો મોબાઈલમાં, અથવા તો બસ દેવા સ્વપ્ન જોવામાં જ જતો રહ્યો. ખરેખર બહુ ફ્રસ્ટ્રેટિંગ છે, સાચું ને? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે હવે આ ગેમ બદલવાનો ટાઈમ આવી ગયો છે. હવે આપણે વધુ કલાકો પર નહીં, પણ વધુ સ્માર્ટ કલાકો પર ધ્યાન આપીશું. જુઓ, એક છે જૂની રીત, જેને કહી શકાય મેરેથોન સ્ટડી. આખો દિવસ ચોપડીઓ લઈને બેસી રહેવાનું, જેનાથી થાક લાગે, કંટાળો આવે અને ધ્યાન તો ક્યાંય હોય જ નહીં. પણ હવે છે સ્માર્ટ રીત, સ્પ્રિન્ટ સ્ટડી. આમાં હાઈ ફોકસના નાના નાના બર્સ્ટ હોય છે અને વચ્ચે વચ્ચે આરામ. આનું મતલબ શું? ઓછા ટાઈમમાં વધુ રિઝલ્ટ. તો આ સ્માર્ટ રીતનું સિક્રેટ વેપન શું છે? એ છે 25:5 નો એક સિમ્પલ નિયમ. ચાલો આને બરાબર સમજીએ. ઓકે, તો આમાં પહેલો મેજિક નંબર છે 25. આ 25 મિનિટ છે તમારો પાવર પ્લે. મતલબ આ ટાઈમમાં બીજું બધું જ ભૂલી જાઓ, કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, અને ફક્ત એક જ ટાસ્ક પર 100% ફોકસ કરવાનું. મોબાઈલને સાયલેન્ટ પર મૂકી દો, નોટિફિકેશન્સ બંધ કરી દો અને બસ કામે લાગી જાઓ. અને પછી આવે છે નંબર 5. આ 5 મિનિટ તમારું ઇનામ છે, તમારું સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ. એ 25 મિનિટના જબરદસ્ત ફોકસ પછી 5 મિનિટનો બ્રેક લેવાનો. થોડું સ્ટ્રેચિંગ કરો, પાણી પીઓ, બાલ્કનીમાં જઈને એક નજર બહાર નાખો. પણ હા, એક વાત યાદ રાખજો, આ ટાઈમમાં મોબાઈલમાં સોશિયલ મીડિયા સ્ક્રોલ નથી કરવાનું. બસ મગજને રિચાર્જ થવા દેવાનું. સારું, ટેકનિકલી આને પોમોડોરો ટેકનિક કહેવાય છે. આ એક સિમ્પલ ટાઈમ મેનેજમેન્ટ મેથડ છે, જેમાં ટાઈમરનો ઉપયોગ કરીને કામને નાના નાના ટુકડાઓમાં વહેંચવામાં આવે છે. મોટે ભાગે 25 મિનિટ કામ અને 5 મિનિટનો બ્રેક. કેટલું સરળ છે, નહીં? પણ આને સમજવાની અસલી મજા તો T20 ક્રિકેટની એનાલોજીમાં છે. જે રીતે એક ચેમ્પિયન ક્રિકેટર વિચારે છે, એવી જ રીતે આપણે સ્ટડીમાં પણ વિચારી શકીએ છીએ. હવે જરા આ સ્લાઇડ પર ધ્યાન આપો. તમારી એક્ઝામને સમજો એક T20 મેચ. તો 25 મિનિટની સ્ટડી સ્પ્રિન્ટ શું થઈ? એ છે પાવર પ્લે ઓવર, જેમાં મેક્સિમમ સ્કોર કરવાનો છે. અને 5 મિનિટનો બ્રેક, એ છે આપણો સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ. આ બ્રેકમાં શ્વાસ લેવાનો, સ્કોર ચેક કરવાનો અને પાછા વધુ જોશથી મેદાનમાં ઉતરવાનું. અને આનો આખો સાર બસ આ જ છે. એકદમ જોર લગાવીને રમો, પછી એક સ્ટ્રેટેજિક બ્રેક લો અને પાછા એનાથી પણ વધુ મજબૂત બનીને આવો. આ જ તો છે એક ચેમ્પિયનનો વિનિંગ માઇન્ડસેટ. તો ચેમ્પિયનની જેમ વિચારવાનું તો નક્કી થઈ ગયું. પણ હવે આ ગેમ પ્લાનને વાપરવો કઈ રીતે? ડોન્ટ વરી, એકદમ સિમ્પલ છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ રહ્યા 4 સિમ્પલ સ્ટેપ્સ. સ્ટેપ 1, કોઈ પણ એક જ કામ પસંદ કરો. સ્ટેપ 2, 25 મિનિટનું ટાઈમર સેટ કરો. સ્ટેપ 3, ટાઈમર વાગે ત્યાં સુધી નોન-સ્ટોપ કામ કરો, કોઈ ડિસ્ટ્રેક્શન નહીં. અને સ્ટેપ 4, ટાઈમર વાગ્યા પછી 5 મિનિટનો શાનદાર બ્રેક લો. બસ આટલું જ. અને હા, એક બહુ જ મહત્વની વાત. આવી 4 સ્પ્રિન્ટ્સ પછી, એટલે કે 4 પોમોડોરોસ પછી, એક લાંબો બ્રેક લેવાનો છે, લગભગ 15થી 30 મિનિટનો. આનાથી આપણું મગજ પૂરી રીતે રિલેક્સ થઈ જશે. એકદમ પરફેક્ટ. તો ભાઈ, આ ટેકનિક વાપરવાથી આપણી ટ્રોફી રૂમમાં કઈ કઈ ટ્રોફીઝ આવશે? મતલબ કે આના ફાયદા શું છે? ચાલો જોઈએ કે આ ગેમ પ્લાન અપનાવવાથી શું જાદુ થાય છે. સૌથી પહેલાં તો બર્નઆઉટને તમે હરાવી દેશો. તમારું ફોકસ એકદમ શાર્પ થઈ જશે, લેઝર જેવું. કામને ટાળવાની આદત એટલે કે પ્રોક્રેસ્ટિનેશન એ તો બંધ જ થઈ જશે, જેની સીધી અસર ગ્રેડ્સ પર પડશે અને તે સુધરશે. અને સૌથી બેસ્ટ, તમારો ફ્રી ટાઈમ તમને પાછો મળશે. તો હવે આપણો નેક્સ્ટ પાવર પ્લે કયો હશે? ચલો આ ટેકનિકને એક લેવલ ઉપર લઈ જઈએ અને જોઈએ કે આનાથી પણ વધારે શું થઈ શકે. જરા વિચારો તો, કેવું રહે જો કોઈ સ્ટુડન્ટ દિવસનું સૌથી અઘરું કામ, સૌથી બોરિંગ સબ્જેક્ટ દિવસ શરૂ થાય એ પહેલાં જ પતાવી દેતો? કેવી શાંતિ મળે ને? બસ આવી જ એક પાવરફુલ ટેકનિક વિશે આપણે આપણા આવતા એક્સપ્લેનરમાં વાત કરીશું. ઈટ ધ ફ્રોગ ટેકનિકથી સવારને જીતી લઈશું અને આખા દિવસને સુપર પ્રોડક્ટિવ બનાવીશું. ચાલો, હવે તમારો વારો. તમારો સૌથી મોટો સ્ટડી પ્રોબ્લેમ કયો છે?
નીચે કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને ચાલો આપણે બધા સાથે મળીને સ્ટડીમાં લેવલ અપ કરીએ. મળીશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી આવજો.